દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાધનપુરમાં વરસાદ વચ્ચે રોડ નિર્માણને લઈને વિવાદ. નગર સેવિકાએ બાળમજૂરી અને કામની ગુણવત્તા અંગે ઉઠાવ્યા સવાલ. પાટણ જિલ્લાના રાધનપુરમાં વરસાદી માહોલ વચ્ચે ખાલી રહેલા રોડ નિર્માણના કામને લઈને વિવાદ સર્જાયો છે. નગર સેવકા જયાબેન ઠાકોરે વરસાદમાં રોડનું કામ કરાતું હોવા ઉપરાંત સગીર બાળકો પાસેથી મજૂરી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરી ઉચ્ચ સ્તરીય તપાસની કરી માંગ. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ચાલી રહેલા રોડ નિર્માણના કામ સામે નગર સેવિકા જયાબેન ઠાકોરે ગંભીર આક્ષેપો કર્યા છે. ગંભીર આક્ષેપો કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ચાલી રહેલા રોડ નિર્માણના કામ સામે નગર સેવિકા જયાબેન ઠાકોરે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ વરસાદ અને પાણી ભરાયેલી સ્થિતિમાં રોડનું કામ થઈ રહ્યું છે, તેમજ અંદાજે 15 વર્ષના કિશોરો પાસેથી પણ મજૂરી કરાવવામાં આવી રહી છે. આ મામલે બાળમજૂરી કામની ગુણવત્તા અને નિયમોના પાલન અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જો કે આક્ષેપોને લઈને નગરપાલિકા કે સંબંધિત કોન્ટ્રાક્ટર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિપક્ષ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહી અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રિપોર્ટર રમેશ ઠાકોર, રાધનપુર.